ભર શિયાળે ક્યારે માવઠું જોયું છે? વરસાદ જોયો છે? વાદળ બંધાય તેવું જોયું છે? નહીં ને, પરંતુ આપને જોવા મળી શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે 3 અલગ અલગ સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે. કઈ સિસ્ટમ છે ચાલો જણાવો. તો હાલ ફક્ત ગુજરાત પર જ નહીં પરંતુ ભારત પર એક ખતરો મંડરાઈ રહ્યો છે અને એ છે માવઠાનો ખતરો. એક તરફ હિમવર્ષા થઈ રહી છે, બીજી તરફ જોરદાર ઠંડી પડી રહી છે અને રાત્રે ધાબળા ઓઢીને સૂવું પડે એવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં વરસાદ થઈ શકે છે. અમે એવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થયેલી છે. ખાસ કરીને અત્યારે આપ આ પટ્ટો જોઈ લો. આ જે બેલ્ટ અત્યારે આપને જોવા મળી રહ્યો છે, આ પટ્ટો એવું કહી રહ્યો છે કાં તો વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો વરસાદ થઈ શકે છે. હવે આવું અમે કેમ કહી રહ્યા છે એ પણ આપને જણાવીએ. કઈ સિસ્ટમ છે, ક્યાંથી આવી રહી છે તે અમે આપને જણાવીશું કારણ કે આઈએમડીનું મોડલ શું કહી રહ્યું છે એ જણાવીએ. ખાસ કરીને બંગાળની ખાડી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે અને ચિંતા પણ વધારતી હોય છે. એ છે બંગાળની ખાડી અને તેની અસર આપને ભલે એવું લાગશે કે બંગાળની ખાડી તો બહુ જ દૂર છે, પરંતુ તેની અસર સમગ્ર ભારતમાં જોવા મળી શકે છે. જ્યાં જ્યાં આપને યલો ડોટ જોવા મળી રહ્યા છે, આઈએમડીનું મોડલ કહી રહ્યું છે કે જ્યાં જ્યાં આપને આ યલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં છે વરસાદનો ખતરો. જો વરસાદ ન પણ આવે તો પણ વાદળો તો બંધાશે જ તેવું કહી રહ્યા છે. અને ખાસ કરીને એક આ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અહીંયા ડીપ ડિપ્રેશન આ સાથે જ અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપ જોઈ શકો છો. ઉત્તર પૂર્વીયનો જે વિસ્તાર છે ત્યાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને જેની અસર અહીંયા જમ્મુ કાશ્મીરની આસપાસ તેની અસર વર્તાશે. અને હંમેશા આપણે જોયું છે કે જ્યારે શિયાળો આવે છે અને જ્યારે ઠંડીની અસર આપણને ખ્યાલ જ છે કે ઉત્તર પૂર્વીય જે પવનો હોય છે તેની અસર જોવા મળતી હોય છે અને તેના કારણે જ જોવા મળશે 26 અને 27 તારીખ. આપ નોંધી લેજો, 26 અને 27 તારીખે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. વાદળો બંધાશે, ઘેરાશે અને તૂટી પણ પડશે તેવું અત્યારે આઈએમડી મોડેલ કહી રહ્યું છે. કયા કયા વિસ્તારો આપ જોઈ લો. ખાસ કરીને ગુજરાતને ક્યાં અસર થાય છે? મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાત એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થોડી અસર અહીંયા થઈ શકે છે. ભુજ આસપાસ સાથે રાજકોટની આસપાસ જ્યાં જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં તેની અસર જોવા મળશે. હવે જ્યારે વાદળો બંધાય, ભેજ અહીંયા હોય ને માવઠું થાય તો સીધી વાત એ છે કે ખેડૂતોની ચિંતા વધે. ખાસ કરીને ઘઉં, ચણા, બાજરી, જુવાર આ તમામ અત્યારે લસણ, ડુંગળીના જે પાકો છે તેના પર પણ તેની અસર વર્તાશે કારણ કે શિયાળુ પાક પર દારમદાર ખેડૂતોનો છે અને એ દારમદાર જો આ માવઠું આવે તો એ સપના ખેડૂતોના રોડાઈ શકે છે. ફક્ત ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ આ સાથે રાજસ્થાન, કારણ કે રાજસ્થાનમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયેલી છે અને હંમેશા જ્યારે રાજસ્થાનની સિસ્ટમ હોય છે ત્યારે તેની અસર ગુજરાત પર થતી જ હોય છે. એ પછી ઠંડીના રૂપે હોય અથવા વાદળના રૂપે હોય કે પછી વરસાદના રૂપે હોય. અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેના કારણે અહીંયા અસર જોવા મળશે. એટલે કહી શકાય કે ડિસેમ્બર મહિનાનો અંત જે છે એ સાવ કોરો નથી રહેવાનો. હાલ તો આઈએમડી મોડેલ આવું જ કહી રહ્યું છે. 26 તારીખ, 27 તારીખ આ સાથે જ 28 તારીખમાં શું જોવા મળશે એ પણ આપને બતાવીએ. તો આઈએમડી મોડેલ કહી રહ્યું છે કે 28 તારીખે આખા ગુજરાત પર એ ખતરો નથી પરંતુ ખતરો છે દક્ષિણ ગુજરાત પર. કારણ કે જે સિસ્ટમ છે એક તો બંગાળની ખાડીની સિસ્ટમ હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય કે પછી રાજસ્થાનનું સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તો તેની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. મધ્ય ગુજરાતમાં ક્યાંક એક ડોટ દેખાઈ રહ્યું છે ત્યાં ઓછી અસર થઈ શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, વલસાડ, વાપીનો આખો જે વિસ્તાર છે, કારણ કે એની સાથે મહારાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે, મધ્યપ્રદેશનો અને રાજસ્થાન, તો તમામની જે અસર છે ગુજરાત પર પણ વર્તાઈ શકે છે. એટલે કે ડિસેમ્બરનો અંત માવઠાવાળો રહેશે તેવું હાલ કહી શકાય. અમે એવું નથી કહેતા કે વરસાદ થશે જ, પરંતુ જે મોડલ અમને બતાવી રહ્યું છે એ મોડલના આધારે તો અત્યારે અમે કહી શકીએ. કારણ કે અહીંયા આપ જોઈ શકો છો કે આખો ગ્રીન કલર જોવા મળી રહ્યો છે અને અહીંયા ભોપાલની આસપાસ તો પિંક કલર છે. એટલે અહીંયા વધારે ખતરો છે વરસાદનો. આ સાથે તેની અસર ગુજરાતને અડીને આવેલા જે રાજ્યો છે તેની અસર જરૂર ગુજરાત પર જોવા મળી શકે છે. એ પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય અને ક્યાંક સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છીટપુટ વરસાદના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે ભર શિયાળે માવઠું આવશે અને જો આ માવઠું આવે છે તો
તો પછી ખેતીનો પાક બરબાદ કરશે તેમાં કોઈ બેમત નથી. કારણ કે વરસાદી સિઝનમાં પણ આપણે જોયું છે કે જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે ખેતીનો પાક નષ્ટ થઈ ગયો હતો. ઘણા ખેડૂતો પણ ચિંતામાં હતા. તો આ ચિંતા અત્યારે વધી રહી છે ખેડૂતોની. આશા તો એ જ રાખીએ માવઠું ન થાય. શિયાળામાં ઠંડી વધારે પડે તો ચાલશે, પરંતુ વરસાદ પડશે તો એ નહીં પોસાય.